કરવું, કારણ કે પ્રાયશ્ચિતમાં તો વિઘ્ન છે. કારણ કે પ્રાયશ્ચિત જે વ્યક્તિ કરે છે ફરી પાછો એ જ મનુષ્ય એ જ પાપ કરવા માટે પ્રેરાય છે. ત્યાં ઉદાહરણ પણ આપ્યું છે કે જેવી રીતના હાથી સ્નાન કરીને બહાર આવે અને બહારની ધૂળની અંદર તે ખરડાય છે એટલે ફરી પાછો નાહી ધોઈને ગારાવાળો એવું થાય છે. સાચું પ્રાયશ્ચિત તો તત્વજ્ઞાન છે. તત્વજ્ઞાનને પ્રાપ્ત કરી મનુષ્ય ખરા અર્થમાં નિષ્પાપ બને છે. આપણે આપણા સ્વજાતને પૂછીએ કે હું કોણ છું. હું કોઈ યક્ષ નથી, હું કોઈ દેવ નથી, હું કોઈ બ્રાહ્મણ નથી, હું કોઈ વૈશ્ય નથી, હું કોઈ ક્ષત્રિય નથી, હું કોઈ શૂદ્ર નથી, એકેય વર્ણમાંથી હું કોઈ નથી. તો હું કોણ છું? હું બ્રહ્મચારી નથી, હું ગૃહસ્થી નથી, હું વાનપ્રસ્થાશ્રમી નથી, હું કોઈ ભિક્ષુ નથી. તો હું કોણ છું? હું નિજ બોધ રૂપ, હું મારા પોતા આત્માના બોધક રૂપ છું. જો આ મનુષ્યને એ ખબર પડી જાય, આ તત્વજ્ઞાન જ્યારે થઈ જાય તો સાચા અર્થમાં એનું પ્રાયશ્ચિત થઈ જાય. ત્યારબાદ કોઈ પણ પ્રાયશ્ચિત કરવાનું બાકી રહેતું નથી.